नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44 શરૂ કર્યો છે. ગાથા પાંચમાં લીધી અને પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા અત્યારે આપણે કરી રહ્યા છીએ. એનો ઘણો ભાગ કર્યો છે. શ્રેષ્ઠ ભાગ આજે પૂરો કરીશું અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે લઈશું. તે અનુસંધાન પ્રાપ્ત કરીએ, પુનરાવર્તન કરીએ. ગાથા 44માં એમ કહ્યું કે છદ્મસ્ત જીવોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કેમ કે છદ્મસ્તોને જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગ એક સાથે હોતા નથી. કેવળી ભગવાનને જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ એક સાથે હોય છે. કેવળી ભગવાનનો ઉપયોગ આત્મામાં સ્થિર થયો છે. હવે ઉપયોગ બદલતો નથી અને સીધે સીધું આત્માના પ્રદેશોથી એમને જ્ઞાન દર્શન થાય છે. એટલે બંને ઉપયોગ એક સાથે હોય છે. છદ્મસ્તને ઉપયોગ પલટે છે અને એક વખતે એક ઉપયોગ હોય, દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાન ઉપયોગ ન હોય ને જ્ઞાન ઉપયોગ હોય ત્યારે દર્શન ઉપયોગ ન હોય. એટલે એ વારાફરતી હોય છે, પણ એટલી ઝડપથી હોય છે કે આપણને ખ્યાલ ના આવે. આપણને એમ લાગે છે પણ વાસ્તવમાં એમ હોતું નથી. એનો વિસ્તાર કરતા આપણે વાતને સમજાવે છે કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. તો સામાન્ય તર્ક દ્વારા એમ સમજાવ્યું કે સત્તા અવલોકન રૂપ દર્શનપૂર્વક જ્ઞાન હોય છે એમ કહેવામાં આવ્યું. એટલે દર્શન ઉપયોગને સત્તા અવલોકન રૂપ કહેવામાં આવ્યો. સત્તા અવલોકન રૂપ દર્શન ઉપયોગને કહેવામાં આવ્યો. જ્ઞાન ઉપયોગને વિશેષતાથી જાણે છે એમ કહેવામાં આવ્યું. ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પોતપોતાના પ્રયોગ પ્રમાણે, એટલે ચક્ષુ ઇન્દ્રિય અને બીજી ઇન્દ્રિયો એ બધાના જેટલો ક્ષયોક્ષમ છે એ પ્રમાણે જે બધા વિષયોનું બાહ્ય પદાર્થોનું જે ગ્રહણ કરવું થાય છે, તો એ ગ્રહણ કરવામાં કેવી રીતે થાય છે તે એમ કહેવામાં કે સામાન્ય ગ્રહણ કરે. સામાન્યને જે ગ્રહણ કરે છે તે દર્શન અને વિશેષને ગ્રહણ કરે છે તે જ્ઞાન છે. તો એ બાહ્યમાં વિષયોને ગ્રહણ કરે છે એમાં સન્નિકર્ષ થાય છે. એટલે સન્નિકર્ષ વિષયો તરફ વલણ થાય એને સન્નિકર્ષ કહેવામાં આવે. અને એ વલણ થાય છે એ દર્શન દ્વારા થાય છે. અને પછી વિશેષતાથી એનું જ્ઞાન થાય છે કે આ સફેદ છે કે લાલ છે કે મોટું છે નાનું છે વગેરે. એ પછી જ્ઞાન હોય છે. એટલે એ રીતે દર્શનપૂર્વક જ એ જ્ઞાન થાય છે. એટલે અહીંયા એ વાત સમજાવી પહેલા તો કે જ્ઞાન જે થાય છે એ દર્શનપૂર્વક જ થાય છે. તો એમાં જ્ઞાનનો વિચાર કરીએ. જ્ઞાન જે વિશેષતાથી જાણે છે, દર્શન સામાન્યને ગ્રહે છે અને દર્શન વિશેષને જ્ઞાન વિશેષને ગ્રહે છે. અને પછી એમ કહ્યું કે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. દર્શન સામાન્ય અવલોકન રૂપ છે
સામાન્યને ગ્રહે છે અને જ્ઞાન વિશેષને ગ્રહે છે, એમ જ્યારે અહીંયા કહેવામાં આવ્યું અને સાથે એમ કહ્યું કે દર્શનપૂર્વક જ્ઞાન છે, તો એ વાતને સમજાવવામાં આવી. કઈ રીતે દર્શનપૂર્વક જ્ઞાન છે? તો એમ કહ્યું કે જ્ઞાનનો વિચાર કરીએ તો જ્ઞાનના ભેદ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એવા 5 ભેદ છે. અને દર્શનના 4 ભેદ છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, બુદ્ધિ દર્શન અને દર્શન. તો એમાં જ્યારે મતિ જ્ઞાન છે તો એ મતિ જ્ઞાનની સામે એ પહેલા જે દર્શન હોય કઈ દર્શન છે? તો મતિ જ્ઞાન નો વિચાર કરીએ તો મતિ જ્ઞાનનો વિચાર કરીએ તો એમાં અવગ્ર, ઈયા, અવાય અને ધારણા એમ ક્રમે એ મતિ જ્ઞાન થતું હોય છે. પહેલા અવગ્ર થાય, સામાન્ય જાણવું, પછી અવગ્ર, ઈયા એટલે આ આમ છે, અને ત્યાર પછી અવાય એટલે આ એમ છે, નક્કી થાય, અને પછી ધારણા એટલે એમ જ છે, બીજી રીતે છે જ નહીં. તો એ મતિ જ્ઞાનના ભેદ કયા? તો મતિ જ્ઞાન થાય એ પહેલા એનું સામાન્ય અવલોકન, દર્શન, સત્તા અવલોકન, પ્રતિભાસ એ હોય છે. તો એમાં જે ચક્ષુ દ્વારા જ્ઞાન થાય, આંખ દ્વારા જે જ્ઞાન થાય, એની પહેલા ચક્ષુ દર્શન ઉપયોગ હોય છે. એટલે આંખથી જોઈએ અને સફેદ, લાલ, મોટું, જે કંઈ જ્ઞાન કરીએ તો એની પહેલા એ સામાન્ય એનું અવલોકન, સત્તા અવલોકન રૂપ ચક્ષુ દર્શન હોય છે. એ જ રીતે સાંભળવાથી સ્વાદનું જ્ઞાન કરીએ, સ્પર્શના જ્ઞાન કરીએ છીએ, તો એ બધા અચક્ષુ દર્શન ઉપયોગ એની પહેલા હોય છે. એટલે બાકી બીજી બધી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન કરવામાં આવે એની પહેલા જે ઉપયોગ હોય છે એને અચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. કંઈક સંભળાય એવો અચક્ષુ દર્શન ઉપયોગ છે. સાંભળવા પ્રત્યેનો, સ્પર્શમાં કંઈક સ્પર્શ થાય છે તો એવો અચક્ષુ દર્શન ઉપયોગ છે. એટલે બાકી ચારેય ઇન્દ્રિયોના વિષયો જે છે એમ ઉપયોગ જે છે તે અચક્ષુ દર્શન ઉપયોગ છે. અને પછી એનું વિશેષતાથી જ્ઞાન થાય છે કે આ તો સિતારનો અવાજ છે, આ તો સ્પર્શ જે થયો એ તો લીસો સ્પર્શ છે કે ગરમ સ્પર્શ છે, તો એ બધું જ્ઞાન થયું. તો એવા જ્ઞાનમાં પહેલા આવો દર્શન ઉપયોગ હોય છે, ચક્ષુ દર્શન ઉપયોગ અથવા તો અચક્ષુ દર્શન ઉપયોગ હોય છે. એમ એ મતિ જ્ઞાન થાય છે. હવે શ્રુત જ્ઞાનનો વિચાર કરીએ તો શ્રુત જ્ઞાન કેવી રીતે થાય છે? તો કે શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાન પૂર્વક હોય છે, એ વાત આપણે જાણીએ છીએ. શ્રુત જ્ઞાન કઈ એમને છે એવી રીતે વાત નથી, મતિ જ્ઞાન પૂર્વક હોય છે અને ઇન્દ્રિયો દ્વારા થાય છે. મનમાં સ્મૃતિ છે એનાથી પણ આગળ વધીને થાય છે, એ આપણે જાણીએ છીએ. પણ અહીંયા વાત એ કરવી છે કે જે શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાનમાં એક તો ચિહ્ન દ્વારા, કે જેમ કે અગ્નિનું જ્ઞાન આપણે કરીએ તો ધુમાડો જોઈએ અને અગ્નિનું જ્ઞાન થાય. જોઈએ છે તો ધુમાડો, તો ધુમાડાથી જે અગ્નિનું જ્ઞાન થયું તો એમાં એક પદાર્થ દ્વારા બીજા પદાર્થનું જ્ઞાન થયું, એટલે એ ચિહ્ન દ્વારા થયું, એટલે લિંગ જ એવું શ્રુત જ્ઞાન છે. પણ એ મતિ જ્ઞાન પૂર્વક છે. મતિ જ્ઞાનમાં ધુમાડો જે છે એ જોયો છે અને એના દ્વારા જે શ્રુત જ્ઞાન થયું એ અગ્નિનું જ્ઞાન થયું. તો એ પદાર્થનું એવું ગ્રહણ કરવું, જે એક પદાર્થ દ્વારા બીજા પદાર્થનું ગ્રહણ કરવું, એવું શ્રુત જ્ઞાન જે થાય છે, તો એ લિંગ જ એક રીત. અને બીજી રીત એ છે કે એ શબ્દ દ્વારા થાય, શ્રવણ દ્વારા, સાંભળવામાં આવે અથવા તો વાંચવામાં પણ રીતે જ. કેમ કે શબ્દ વાચક છે અને એનું વાચ્ય ખ્યાલમાં આવે છે, તો એ વાચ્ય જે ખ્યાલમાં આવ્યું એ શ્રુત જ્ઞાન કહેવાય. અને જે વાચક શબ્દ જે છે એ સાંભળવામાં આવ્યો એ મતિ જ્ઞાન જે છે, અને પછી એનો જે મિનિંગ સમજાય છે એ શ્રુત જ્ઞાન છે. શબ્દ કહેવાય, એ શબ્દથી ઉત્પન્ન થતું એ શ્રુત જ્ઞાન. એટલે લિંગ જ અને
શબ્દ જેમ બે પ્રકારે શ્રુત જ્ઞાન છે. મૂળ વાત એ છે કે મતિ જ્ઞાન પૂર્વક એ શ્રુત જ્ઞાન હોય છે. મતિ જ્ઞાન પૂર્વક શ્રુત જ્ઞાન કહ્યું અને મતિ જ્ઞાન જે છે એને માટે પહેલા જ સમજણ પાડી દીધી કે દર્શન પૂર્વક હોય છે, એટલે શ્રુત જ્ઞાન પણ એ રીતે દર્શન પૂર્વક જ થયું. હવે અવધિ જ્ઞાન જે થાય છે એમાં અવધિ દર્શન પૂર્વક અવધિ જ્ઞાન થાય, એટલે અવધિ જ્ઞાન જે થાય રૂપી પદાર્થો જે છે એનું અમુક મર્યાદામાં જે જ્ઞાન થાય વસ્તુનું, તો એ જ્ઞાન થતા પહેલા એવું અવધિ દર્શન હોય છે, સામાન્ય સત્તાવલોકન એવું હોય અને પછી અવધિ જ્ઞાન હોય. તો એ ત્રણ જ્ઞાનની વાત થઈ. હવે ચોથું જ્ઞાન જે છે જે મનોપર્ય જ્ઞાન જે છે, તો મનોપર્ય જ્ઞાનની પહેલા દર્શન, મનોપર્ય દર્શન એવું કઈ હોતું નથી, પણ મનોપર્ય જ્ઞાન જે થાય છે એ મતિ જ્ઞાન થાય છે, અને મતિ જ્ઞાનમાં જે ઈહા નામનો મતિ જ્ઞાનનો ભેદ છે એના દ્વારા એ મનોપર્ય જ્ઞાન હોય છે, એટલે મતિપૂર્વક હોય છે. ઈહા મતિપૂર્વક મનોપર્ય જ્ઞાન હોય, એટલે બીજી રીતે કહીએ તો મનોપર્ય જ્ઞાન છે એ પણ એની પહેલા પણ દર્શન ઉપયોગ હોય છે, એટલે દર્શન ઉપયોગ પૂર્વક જ આ ચારેય જ્ઞાન કયા. અને પાંચમું કેવળ જ્ઞાન ને કેવળ દર્શનનો વિચાર કરીએ તો એ તો બંને સાથે છે, કેવળી પરમાત્માને છે, એટલે કાંઈક એવું નથી કે કેવળ જ્ઞાન કેવળ દર્શન પૂર્વક થાય એમ નથી, પણ બાકીના જે જ્ઞાન ચાર પ્રકારના જ્ઞાન છે એ દર્શન પૂર્વક હોય છે. દર્શન પૂર્વક જ્ઞાન હોય છે તો એમાં ચારને લેવાના, આ વાત અહીંયા કરવામાં આવી. એક બીજી વાત અહીંયા એમ સાથે લેવામાં આવી કે જે આ અહીં શ્રુત જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનને ઉત્પન્ન કરનારું જે મતિ જ્ઞાન કહેવામાં આવ્યું, એ અવગ્રહ યા આદિ રૂપે જે મતિ જ્ઞાન કહ્યું, તે મતિ જ્ઞાન પણ દર્શન પૂર્વક થતું હોવાથી ઉપચારથી દર્શન કહેવાય છે. આ વાતને યાદ રાખવાની છે. મત જ્ઞાન દર્શન પૂર્વક થતું હોવાથી ઉપચારથી એને દર્શન કહે છે, અને તે કારણે શ્રુત જ્ઞાન અને મનોપરી જ્ઞાન એ બંને પણ દર્શન પૂર્વક જાણવા, એ આપણે સમજ્યા. હવે એના પછીની એક મહત્વની વાત છે, કેવળી ભગવાનને બધું સાથે હોય છે એ વાત તો સમજ્યા. તો આ વાત હવે બીજી મહત્વની એ કરે છે કે આ જે વાત કરવામાં આવી કે છદ્મસને દર્શન અને જ્ઞાન ઉપયોગ ક્રમે હોય છે એ વાત કરી, અને સત્તા અવલોકન રૂપ દર્શન કહેવામાં આવ્યું ને વિશેષતાથી જાણવું એ જ્ઞાન કહેવામાં આવ્યું. તો આ બધું સમજાયું, પણ સિદ્ધાંત કાંઈક વાત જુદી છે. તો સિદ્ધાંતથી તો એમ કે છે કે જે આત્માનું દર્શન તે દર્શન છે, અને પરનું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે પરનું ગ્રહણ તે જ્ઞાન છે અને આત્માનું ગ્રહણ તે દર્શન છે એમ આવું શા માટે, એનું કારણ સમજાયું કે આગળ જ્ઞાનની ઉત્પત્તિ માટે આગળનું એટલે કે આખી વાત જે આપણે જ્ઞાન વિશે દર્શન વિશે સમજીએ છીએ એ આત્માને માટે છે, અને આત્મામાં આગળ પોતે પોતાના જ્ઞાનની તારતમ્યતાને વધારતો જાય છે, વિશુદ્ધિ વધારતો જાય છે, આગળ થતો જાય છે, એનો વિકાસ થતો જાય છે. તો એ અપેક્ષાથી જે વાત કરવામાં આવી છે, તો એ પ્રમાણે આ જ્યારે આત્માને અવલોકે, આત્માનું પરિશુદ્ધન થાય તો એને દર્શન કહેવામાં આવે. અને ત્યારે એમ બાહ્ય વિષયમાં વિકલ્પ રૂપે જે પદાર્થનું ગ્રહણ તે જ્ઞાન છે એમ જ્યારે કહેવામાં આવ્યું, તો છેવટે એને આત્માને જ જોવાનો છે. તો એમાં દર્શન જે છે આત્માનું અને અવલોકન આત્માનું પરિચ્છેદન છે એને જ્યારે દર્શન કહ્યું, અને ત્યાર પછી બાહ્ય વિષયમાં વિકલ્પ રૂપે જે પદાર્થનું ગ્રહણ તેને જ્ઞાન કહ્યું, એ જ્યારે કહેવામાં આવ્યું તો એને સમજાવ્યું કે કેવી રીતે છે. સમજાવ્યું એ રીતે કે એક પદાર્થને જ્યારે એ જાણે છે, હવે એ બીજા પદાર્થને જાણવા તરફ એનો ઉપયોગ વળે, તો એમાં પહેલા એ બીજા પદાર્થ તરફ જે ઉપયોગ જાય છે એને
એ દર્શન રૂપે હોય છે અને એને વિશેષતાથી જાણે છે. તો એમ ઘટ અને પટનો વિચાર કરી અને એ વાતને સ્પષ્ટ કરવામાં આવી. એટલે એ રીતે દર્શન ઉપયોગ પહેલા અને પછી એને જાણે છે, એટલે પરને જાણે એમાં એ વાત કહેવામાં આવી. એટલે એમ જે વ્યાખ્યા સિદ્ધાંત પ્રમાણે લેવામાં આવી કે આત્મગ્રાહક છે, ગ્રહણ કરનારું જે છે એ દર્શન, પરને જાણે તે જ્ઞાન કહેવાય. તો પેલું ઉપયોગ જે એનો ફરે છે ને એક પદાર્થથી બીજા તરફ જવામાં દર્શન ફરે છે, એમાં દર્શનમાં એ જે ક્રિયા જે થઈ રહી છે એ એના તરફનું વલણ થવું, બીજા પદાર્થને જાણવા માટે નું વલણ થવું, એ દર્શન ઉપયોગ જે છે એ પ્રક્રિયા એ પોતાને વિશે થઈ રહી છે. એટલે એને સન્નિષ્કર્ષ કહેવામાં આવે છે. એ સન્નિષ્કર્ષ કહેવામાં આવે છે. નૈયાયિકો એ બધું માનતા નથી. એટલે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે છો કે આત્માને ગ્રહે એને દર્શન કહીએ અને પરને ગ્રહે તો જ્ઞાન કહીએ, એમ તમે સિદ્ધાંત તરીકે વાત કરી. તો એનો અર્થ તો એવો થયો કે જ્ઞાન છે એ પરને જ જાણે અને આત્માને ન જાણે, એવો અર્થ થઈ જાય. તો એ તો નૈયાયિકમાં જે છે એમાં પણ એમ જ છે કે જ્ઞાન આત્માને જાણતું નથી. અને જૈનમાં પણ એમ માનવામાં આવે કે આત્માને નથી જાણતું. તમે એમ કહ્યું કે દર્શન જે છે એ પોતાને ગ્રહે આત્મગ્રાહક છે અને જ્ઞાન પરગ્રાહક છે. ભાઈ પરગ્રાહક કહ્યું એટલે એનો અર્થ એવો નથી થતો, કેમ કે નૈયાયિકમાં તો દર્શન અને જ્ઞાન જુદા એવા ભેદ જ નથી. એટલે ત્યાં તો એ વાત જ નથી. એટલે એની સાથે તો કોઈ સરખામણી ના થાય. પણ છતાં વધારે સમજીએ તો એમ કહ્યું કે જ્યારે દર્શન અને જ્ઞાન બેની વાત કરવામાં આવે છે તો ખરેખર શું છે? તો એ તો કે ચેતના છે. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના છે. અને જેમ પહેલા જ કહેવામાં આવ્યું કે જ્ઞાન દર્શન પૂર્વક હોય છે, તો દર્શન પૂર્વક દરેક જગ્યાએ સમજી જ લેવાનું છે. એટલે મુખ્યતાથી કોઈ રીતે વાત કરવામાં આવે પણ એનો અર્થ એવો નથી થતો કે જ્યાં જ્ઞાન કહેવામાં આવ્યું ત્યાં દર્શન નથી, એવો કોઈ અર્થ નથી. અને દર્શન કહેવામાં આવ્યું ત્યાં માત્ર એકલું દર્શન છે અને જ્ઞાન નથી, એવો અર્થ થતો નથી. કેમ કે એ જ્ઞાન દર્શન જે છે એક જ વસ્તુ છે, ચેતના છે. અને એને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે અગ્નિ છે તો એ અગ્નિ જ છે. પણ જયારે કોઈ વસ્તુ બાળે છે તો એને એમ કહીએ કે અગ્નિ દાહક છે. અને કોઈ વસ્તુને પકવે છે, ખાદ્ય પદાર્થને પકવે છે તો એને એમ કહીએ કે એ પાચક છે. પણ અગ્નિ તો અગ્નિ છે, દાહક પાચક એવું નામ આપવામાં આવે, ભેદ પાડવામાં આવે. એવી રીતે ચેતના તો ચેતના જ છે. ચેતના તો ચેતના જ છે અને એ ચેતના એ જ્ઞાન અને દર્શન પૂર્વક હોય છે. એટલે એક જ હોવા છતાં ભેદનયની વિવક્ષામાં જ્યારે આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય, આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય, તેને દર્શન એવું નામ મળે છે. પ્રશ્ન થાય કે એમાં જ્ઞાન એવું કેમ નામ ના આપ્યું? તો જ્ઞાન એવું નામ કેમ ના આપ્યું ને દર્શન એવું નામ આપ્યું? આ સિદ્ધાંત પ્રમાણે આપ્યું છે. સિદ્ધાંત એમ થાય છે કે એ આત્માને ગ્રહણ કરવા તરફ વળે છે તો એનો પેલો દર્શન ઉપયોગ તરફ વળે છે. અને એ દર્શન ઉપયોગમાં સત્તા અવલોકન, વસ્તુ પદાર્થ જે છે અખંડ ભેદ વસ્તુ જે છે એને એ ગ્રહે છે, એટલે એને દર્શન નામ આપવામાં આવ્યું. પછી અનુભૂતિમાં એને આનંદ વગેરેનો અનુભવ જે થાય છે તો એ જ્ઞાનની સાથે કોઈ વિરોધ તો આવતો નથી. અને પર પદાર્થનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યાં એને જ્ઞાન સંજ્ઞા મળે છે. એમ જે કહેવામાં આવ્યું તો પાછો પ્રશ્ન થાય કે પરને ગ્રહણ કરવામાં જ્ઞાન કેમ કહ્યું, કેમ ના કહ્યું? પણ જ્ઞાન છે દર્શન પૂર્વક જ છે અને પરને જયારે ગ્રહણ કરે ત્યારે દર્શન પૂર્વક જ હોય છે. એટલે એ તો મુખ્યતાથી વાત કરવામાં આવી. ઉપયોગ તો એ રીતે વર્તે છે. સન્નિષ્કર્ષ કહ્યું તો એમાં કઈ વેદાંત કે છે સન્નિષ્કર્ષ એવું નથી કે જ્ઞાન એ પદાર્થની પાસે પહોંચે, પોતાના રહીને અને એમાં પહેલા તો સામાન્ય અવલોકીને કરે છે. એટલે પરને જાણે ત્યારે એમ વાત કરવામાં આવી કે જ્ઞાન સંજ્ઞા મળે છે. જ્યારે પર પદાર્થનું ગ્રહણ કરવાને પ્રવૃત્ત થાય ત્યારે તેને જ્ઞાન સંજ્ઞા મળે છે.
તો એ રીતે વિષયના ભેદથી ચૈતન્યના બે ભેદ કરવામાં આવ્યા, કે ભેદથી વાત કરવામાં આવી, દર્શન અને જ્ઞાન. તો એમાં એક બીજી વાત પણ સાથે આવી. જો આમ જો લેવામાં આવે, હજી પ્રશ્ન થાય છે કે જ્ઞાન જે છે એને પરનું ગ્રાહક કહેવામાં આવે તો પછી, અને પેલાને દર્શનને સામાન્ય નું ગ્રાહક કહેવામાં આવે, પેલા વિશેષનું ગ્રાહક કહેવામાં આવે. પરનું ગ્રાહકની તો વાત સમજાઈ ગઈ, પણ એમાં દર્શનને સામાન્ય નું ગ્રાહક કહેવામાં આવે અને જ્ઞાનને વિશેષનું ગ્રાહક કહેવામાં આવે, તો પછી પ્રમાણપણું જ્ઞાનનું રહેતું નથી. કેમ કે જ્ઞાન ફક્ત વિશેષને ગ્રહે. જો જ્ઞાન ફક્ત વિશેષને ગ્રહે તો પ્રમાણ ન રહ્યું. એટલે કે એક અંશ લીધો. વસ્તુનું સ્વરૂપ તો સામાન્ય અને વિશેષાત્મક છે, તો વસ્તુના બે અંશ લઈએ, સામાન્ય અને વિશેષ, એમાંથી એક અંશને ગ્રહણ કરે જ્ઞાન, તો પછી પ્રમાણપણું રહેતું નથી. આ દોષ આવશે. વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષાત્મક છે, જ્ઞાને વસ્તુના એક દેશનું એટલે વિશેષનું જ ગ્રહણ કર્યું, તો વસ્તુનું ગ્રહણ ન કર્યું એમ કહેવાય. ખરેખર તો પ્રમાણ જ્ઞાન નથી થયું. હવે એ વાતને સ્પષ્ટ કરે છે કે ના, એમ નથી. સિદ્ધાંતથી તો નિશ્ચયની અપેક્ષાએ ગુણ અને ગુણી અભિન્ન છે. ગુણ અને ગુણીનો કોઈ ભેદ નથી. આપણે સમજવા માટે ભેદ પાડ્યા છે, અને અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જે કહીએ એ બધા વ્યવહારના એના કથન છે. એ તો આખું સામર્થ્ય છે જીવનું. એટલે નિશ્ચયની અપેક્ષાએ ગુણ અને ગુણી અભિન્ન છે, ભેદ થતો નથી. એટલે સંશય, વિમોહ અને વિભ્રમ વિના વસ્તુનું જે જ્ઞાન, તે જ્ઞાન સ્વરૂપ આત્મા જ પ્રમાણ છે. એવું જયારે જ્ઞાન કરીએ તો એ જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. જયારે ગુણ ગુણીનો ભેદ નથી, તો આત્મા એ જ ગુણ છે, આત્મા એ જ જ્ઞાન છે, અને જ્ઞાન એ જ આત્મા છે, એમ જયારે લઈએ તો જયારે આવું થાય, જેની સંશય, વિમોહ, વિભ્રમ વિનાનું એ સમ્યક જ્ઞાન જે થાય છે, તો એ આત્મા જ છે. એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા જ પ્રમાણ છે. અને એને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે જે દીપક જે છે સ્વ પર બંને દર્શાવે છે. દીપક સળગે છે એટલે ખ્યાલ આવે છે કે આ દીપક છે, અને એનો પ્રકાશ ફેલાય છે એટલે બીજી વસ્તુ પણ દેખાય છે. એટલે સ્વ અને પરના સામાન્ય અને વિશેષને જાણે છે. દીપકની જેમ જે એ પ્રકાશિત કરે છે, એવી રીતે જ્ઞાન છે તે પણ સામાન્ય અને વિશેષને જાણે છે, કે એ આત્મા જ છે. આત્મા જ છે, વિશેષને જાણે છે, તો પણ સામાન્યને પણ જાણે જ છે. એટલે પ્રમાણ છે, અને એમાં કોઈ અંશને જ જાણે છે એવી વાત જ્ઞાનને વિશે રહેતી નથી. આત્મા જ પ્રમાણ છે. એટલે અભેદપણે તેને જ પ્રમાણપણું, આત્માને જ પ્રમાણપણું છે. ઠીક છે, જ્ઞાનને તો પ્રમાણપણું સાબિત કર્યું, સમજાવ્યું. પણ હવે દર્શન વિશે પણ પાછી વાત એમ થાય કે દર્શન ને એમ કહેવામાં આવ્યું કે એ આત્માને એટલે સામાન્ય છે એ વાત જે કરવામાં આવી, અને વિશેષને ગ્રહતું નથી, તો એમાં પણ અંશ જ થઈ જાય છે. તો પછી એને માટે પ્રશ્ન, એક ઉદાહરણ આપીને કહ્યું કે આંધળાની જેમ, આંધળો કઈ બધા જોતો નથી, કોઈ નથી, તો એને એમ જ લાગે કે બધા જ આંધળા છે. દર્શન બાહ્ય વિષયનું ગ્રહણ ન કરે તો આંધળાની જેમ બધા મનુષ્યોને અંધપણાનો પ્રસંગ આવે, તો એવી રીતે તો પછી દર્શનનું શું? તો ફરી પાછી વાતને સમજાવે છે કે એમ ન કહેવાય, કારણ કે બાહ્ય વિષયમાં દર્શન એને ગ્રહણ નથી કરતું એમ નથી. સન્નિષ્કર્ષની વાત કરવામાં આવી તો બાહ્ય તરફ પણ દર્શન તો જાય જ છે, પણ એની મુખ્યતા ન લેતા જ્ઞાનની મુખ્યતા લીધી, એટલું જ. બાહ્ય વિષયમાં દર્શન આપણને એવું લાગે દર્શન એમાં નહીં પ્રવર્તું. દર્શન એ કેવી રીતે નથી પ્રવર્તું? તો કે એક દર્શન ત્યાં એ બાહ્ય પદાર્થમાં જતું નથી, એટલે નથી પ્રવર્તું, એમાં અભાવ થાય, પણ પોતે પોતામાં રહી અને એ તરફ વળે છે. ઉપયોગ, દર્શનનો ઉપયોગ પર પદાર્થ તરફ વળે છે, જેને સન્નિષ્કર્ષ કહેવામાં આવે છે. ત્યારે તો આગળ વધીને જ્ઞાન એને જાણે છે. એટલે આત્મા જે કંઈ જ્ઞાન કરે છે, વિશેષતાથી જે પદાર્થોને જે જાણે છે, તો એ રીતે દર્શન વડે જ જ્ઞાન થાય છે. એટલે દર્શન વડે આત્માનું
ગ્રહણ થાય છે અને પદાર્થોનું જ્યારે ગ્રહણ થાય છે તેમાં પણ દર્શન ને જ્ઞાન બંને છે. જ્યારે દર્શન વડે આત્માનું ગ્રહણ થાય છે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ દર્શન દ્વારા ગ્રહણ થઈ જાય છે અને જ્ઞાનનું ગ્રહણ થતા જ્ઞાનના વિશેષભૂત બાહ્ય વસ્તુનું ગ્રહણ થઈ જાય છે. એટલે બાહ્ય હોય કે અંતરંગ હોય, બંનેમાં જ્ઞાન અને દર્શન, એ ચેતના જે છે એ દ્વારા જ એ જ્ઞાન દર્શન થાય છે. આ વાત અહીંયા સ્પષ્ટ કરી દ્વારા જે સમજાવવામાં આવ્યું એની વાત પણ લીધી અને સિદ્ધાંતની વાતને પણ લીધી. તો આ વાત લીધી ત્યાર પછીથી હવે અહીંયા એક પ્રશ્ન થાય છે કે જે આત્માને ગ્રહણ કરે છે તેને આપ જો દર્શન કહો છો, હજી શંકા કરે છે કે જો આત્માને ગ્રહણ કરે છે તેને આપ જો દર્શન કહો છો તો જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ તે દર્શન છે એવી રીતે જે ગાથામાં કહેવામાં આવ્યું, તો એ ગાથાનો અર્થ આપના કથનથી કેવી રીતે થઈ શકે, આપના કથનથી કેવી રીતે ઘટી શકે? તો ગાથામાં તમે જે વાત કરો એ બેસાડો, કહેવાનો અર્થ એ છે આત્માને ગ્રહણ કરે છે એને જો આપ દર્શન કહો છો અને ગાથાની અંદર તો એમ કહ્યું કે સામાન્ય ગ્રહણ તે સામાન્ય થતો સત્તાનું ગ્રહણ, સામાન્ય સત્તા અવલોકન તે દર્શન છે એમ કહ્યું. તો એમાં આત્માને ગ્રહણ કરે એવી વાત ગાથા દ્વારા તો થતી નથી. તો ગાથાનો અર્થ કેવી રીતે પછી એમાં બેસાડો છો તો કેવી રીતે ઘટાવો છો? એનો ઉત્તર કહે છે કે સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ તે દર્શન છે. એ જ વાત ફરીથી કહી, સામાન્ય ગ્રહણ એ આત્માનું ગ્રહણ કેમ એમ કહ્યું? હવે એનો જરાક વિસ્તાર સમજાવે છે. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ તે દર્શન છે. સામાન્ય ગ્રહણને દર્શન કહ્યું તો એ આત્માનું ગ્રહણ છે એમ કહે છે. સામાન્યનો અર્થ આત્મા કર્યો એ કેવી રીતે? સામાન્યનો અર્થ તો પછી એનો આત્મા કર્યો ને, એમ જ થયું ને. એમ તો સામાન્યનો અર્થ તો એનો ઉત્તર આપતા સમજાવે છે કે આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી. આત્મા વસ્તુનું જ્ઞાન કરે ત્યારે એ પક્ષપાત નથી કરતો કે હું આને જાણું અને આને ન જાણું, એવો પક્ષપાત કરતો નથી. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જે છે એ જ્ઞેયને જાણે, એટલે અમુક જ્ઞેયને કાઢી નાખે, અમુકને ન જાણે અને અમુક જાણે એવો પક્ષપાત જ્ઞાન કરતું નથી. એટલે આત્મા કરતો નથી. આત્મા કહો કે જ્ઞાન કહો, તો આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું ને આને ન જાણું એવો પક્ષપાત કરતો નથી. આપણે અરીસાના ઉદાહરણ દ્વારા એ વાત સમજ્યા કે અરીસાની સામે જે બિંદુ છે, જે પદાર્થો રહેલા છે, તો એનું પ્રતિબિંબ આમાં પડે ત્યારે અરીસો એમ પક્ષપાત કરતો કે અમુકના પ્રતિબિંબ હું નહીં પાડું, અમુકના પ્રતિબિંબ હું પડવા દઈશ, અમુકના નહીં પડવા, અમુકના પ્રતિબિંબ હું નહીં પાડું, અમુકના જ પાડીશ, એવો પક્ષપાત કરતો નથી. એવી રીતે આ જ્ઞાન છે એ અરીસા જેવું છે. એમાં જ્ઞેયો ઝળકે છે અને અમુક જ્ઞેયને હું ન જાણું ને અમુકને જાણું એવું થઈ શકતું નથી. આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું અને આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી, પરંતુ સામાન્ય રૂપે વસ્તુને જાણે છે. તે કારણે સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે છે. સામાન્ય રૂપે વસ્તુને જાણે છે એટલે તે કારણે સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે. પ્રશ્ન હતો ને કે સામાન્યનો અર્થ આત્મા કેવી રીતે કર્યો, તો આ વાત સમજાવી કે સામાન્ય રૂપે વસ્તુને જાણે છે એમ જ્યારે નક્કી થયું, એટલે કે ભેદભાવ કર્યા વગર, પક્ષપાત કર્યા વગર જાણે છે, એટલે સામાન્ય રૂપે જાણે છે. અને તે કારણે આત્મા સામાન્ય રૂપે વસ્તુને જાણે છે, તે કારણે સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે છે. વળી પ્રયોજનની અપેક્ષાથી પણ વિચાર કરવા જઈએ તો આત્મા જે છે, પરમાર્થે જે કંઈ જાણવું છે, જ્ઞાનનું જે છે તે જ્ઞાન પોતે પોતાનામાં સમાય, પોતાનું જ્ઞાન કરે, તો એમાં એ
આત્માનું સ્વરૂપ જે છે એ અભેદ દ્રષ્ટિથી જોઈએ તો એ સામાન્ય છે, તો એ રીતે પણ આત્મા સામાન્ય કહેવાય છે. તો એ પ્રમાણે ગાથાનો અર્થ ઘટાડીએ તો એમાં કોઈ વિરોધ આવતો નથી. પછી કહે છે કે ઘણું કહેવાથી શું, જો કોઈ પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણીને, પહેલા તર્કથી વાત કરી, વ્યાખ્યા કરવામાં આવી, પછી સિદ્ધાંતની વાત કરવામાં આવી, તો એ દ્વારા તો આપણે વસ્તુને વધારે સમજવાની છે. અને સિદ્ધાંત જે છે એ તર્ક દ્વારા તો સ્પષ્ટ થાય છે. સિદ્ધાંતની વાતને એમને ન સમજાતી હોય તો આપણે એને તર્ક દ્વારા સમજીએ છીએ, દ્રષ્ટાંત દ્વારા સમજીએ છીએ. એટલે તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણી અને એકાંત દુરાગ્રહનો ત્યાગ કરીને, એકાંતને છોડીને નય વિભાગ વડે મધ્યસ્થ વૃત્તિ રાખીને વ્યાખ્યાન કરે છે, તો બંને અર્થ એટલે તર્કનો અને સિદ્ધાંતનો બંનેનો અર્થ જે છે તે સિદ્ધ થાય છે. કેવી રીતે સિદ્ધ થાય છે તો કે છે કે તર્કમાં મુખ્યતાથી અન્ય મતનું વ્યાખ્યાન છે, જ્યારે સિદ્ધાંત જે છે એમાં તો દિનેશ્વર ભગવાને જે રીતે સ્પષ્ટ સૂક્ષ્મ વાત જે કરી છે એ દર્શાવવામાં આવી છે. તો તર્કમાં મુખ્યતાથી અન્ય મતનું વ્યાખ્યાન જે છે તો એ કઈ રીતે તો કે છે કે જ્યારે કોઈ અન્ય મતી પૂછે કે જૈન સિદ્ધાંતમાં જીવના દર્શન અને જ્ઞાન એ બે ગુણ કયા છે, તો કેવી રીતે ઘટી શકે, ત્યારે તેને કહેવામાં આવે છે કે જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે એમ જો એને કહીએ તો એ નહીં પકડી શકે, નહીં સમજી શકે, કેમ કે આત્માને ગ્રહણ કરવા જેવી વાત એને પકડાશે નહીં. અન્ય મતની અંદર આ બધી વાતો હોતી નથી. એટલે જ્ઞાન અને દર્શનને કેવી રીતે સમજાવવા, જો સિદ્ધાંત પ્રમાણે જે છે આત્માને ગ્રહણ કરે તે દર્શન આપણે જે રીતે સમજ્યા એ રીતે એ નહીં સમજી શકે, એને એટલો અભ્યાસ નથી, એ ખબર નથી કેટલી બધી વાત. એટલે તો પછી એને આચાર્ય ભગવાને એવી રીતે સમજાવ્યું, તર્કથી સમજાવ્યું. એટલે આચાર્ય ભગવાને તેમને પ્રતીતિ કરાવવા માટે સ્થૂળપણે વ્યાખ્યાનથી એમ કહ્યું કે બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ છે તેનું નામ સત્તા અવલોકન રૂપ દર્શન છે, એમ સ્થાપિત કર્યું. બાહ્ય વિષયો જે છે એમાં સામાન્યનું અવલોકન એને દર્શન કહ્યું, જે આપણે અત્યાર સુધી વાત સમજતા હતા અને ગાથામાં જે રીતે વાત કરી તે રીતે. અને પછી એને વિશેષપણે જાણવું, એટલે કે જે આ સફેદ છે કે આ કાળું છે, નાનું છે, મોટું છે, આ બધું જે કંઈ વિશેષપણે એ જાણવું એને જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે કે છે કે જે આ સફેદ છે ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી. હવે આ જગ્યાએ આપણે વિચાર કરીએ કે આ વિશેષતાથી પરિચ્છેદન થયું તો એ ક્યાં થયું? એ જ્ઞાનમાં થયું. જ્ઞાન શું છે? જ્ઞાન એ ચેતના છે અને એ આત્માથી જુદી છે ના. એટલે આત્મા જે પરિચ્છેદન કરનારો આત્મા જ છે, વિશેષતાથી પરિચ્છેદન કરનાર પણ ચેતના છે. સામાન્ય પરિચ્છેદન કરે છે, સામાન્ય અવલોકન કરી અને એને સામાન્યપણે કહે છે, એ પણ ચેતના જ છે, દર્શન ચેતના છે, આ જ્ઞાન ચેતના છે, બધું આત્મા જ છે, બધું આત્મા છે. એટલે આપણે તો આ પ્રયોજનભૂત વાતને સમજવાની છે, એના ભેદમાં રોકાઈ રહેવાનું નથી. જ્ઞાન દર્શનની વ્યાખ્યાના ભેદમાં વિવાદમાં પડવાની કાંઈ જરૂર નથી. તો પેલાને સમજાવવા માટે એ સમજે એટલા માટે એ રીતે વાત કરવામાં આવી કે બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ છે તેનું નામ સત્તા અવલોકન રૂપ દર્શન છે, એમ જેને કહ્યું. અને જે આ વિશેષતાથી સફેદ છે વગેરે જે કહેવામાં આવ્યું એ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન કહેવામાં આવ્યું. તો આ રીતે દોષ નથી. સિદ્ધાંતમાં મુખ્યપણે, હવે મૂળ વાત જે છે તે આ છે, સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે. સ્વસમય આત્મા, સમય એટલે આત્મા, સમય એટલે અહીંયા આત્મા. સમય શબ્દના ઘણા અર્થ થાય છે, એમાં આ અહીંયા જે છે તે આત્મા. સમય એટલે આત્મા, સમય સાર એટલે આત્માનો સાર, સમય સાર. તો સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વ પોતાના આત્માનું વ્યાખ્યાન હોય છે. આખી વાત જે શાસ્ત્રની જે વાત એ શેને માટે કરવામાં આવી, કોને માટે કરવામાં આવી,
તો આત્માનું જે કંઈ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે, કોના આત્માનું કરવામાં આવ્યું છે, દરેકને પોતાના આત્માનું વ્યાખ્યાન એમાંથી સમજવાનું છે. એને માટે કરવામાં આવ્યું છે કેમ કે અનાદિથી આત્મા દુઃખી થઈ રહ્યો છે, ભવના ભ્રમણ કરી રહ્યો છે, એટલે એને આ ધર્મની વાત સમજાવવામાં આવી છે. એને ક્યાં કોમ્પ્યુટરને એ કાંઈ સમજાવવા નથી, પરંતુ એને આત્મા સમજાવવો છે. તો આત્મા જ્યારે સમજાવવામાં આવે, આખી વાત આત્માની મુખ્યતાથી કરવામાં આવે, તો બાહ્ય પદાર્થો જે છે એને સાથે સમજવા પડે કે એનાથી જુદા છે. એટલે એ બધું સમજાવ્યું છે, અને એ દ્રવ્ય અપેક્ષાએ સમજાવ્યું છે, અને દ્રવ્યાર્થિક નહીંથી એને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો દ્રવ્ય છે તો પર્યાય વિનાનું નથી, એટલે સાથે પર્યાયની પણ વાત કરવામાં આવી છે. એ રીતે આખી વાત દ્રવ્યાનુયોગના વિષયની અંદર કરવામાં આવી હોય, પણ સિદ્ધાંતમાં પ્રયોજન તો શું છે? છેવટે તો આત્માને સમજવાનું છે. સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે, અને ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન કરતા આચાર્ય ભગવાને એમ કહ્યું કે જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે, એમ વાત મૂળ કરી. એટલે આ જ વાત છે, આત્માને ગ્રહણ કરે તે દર્શન છે. અને પછી આપણે સાથે સમજી લેવાનું જે બીજું વાક્ય એના પછીનું જે હોય કે દર્શન જે છે એ પછી જ્ઞાન હોય જ છે. કોઈ ક્યારેય એવું નથી હોતું કેટલું દર્શન હોય. એટલે એ ચેતના છે, આત્માને ગ્રહણ કરનારી ચેતના છે, અને એમાં છદ્મસ્તને જે છે તે એક ઉપયોગ ક્રમે હોય છે. પેલા દર્શન અને પછી જ્ઞાન એમ હોય છે. તો એમ વ્યાખ્યાન કર્યું તો એ પ્રમાણે એમાં કોઈ દોષ આવતો નથી. તો આત્માને નું ગ્રહણ કરે છે અને દર્શન કહેવાથી કોઈ દોષ આવતો નથી. એ છેવટે તો ચેતના છે. હવે આ વાત થઈ એટલે પછી પાછું અહીં શંકા કરે છે કે સત્તા અવલોકન રૂપ દર્શનનો જ્ઞાનની સાથે ભેદ જાણવો. પણ હવે જો તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન, વસ્તુ રૂપ સમ્યક જ્ઞાન, એ બે વચ્ચે ભેદ જણાતો નથી. હવે જો દર્શન અને જ્ઞાન ની વાત તો અહીંયા પૂરી થઈ, એ બંને ચેતના જ છે વગેરે બધી વાત પૂરી કરી, સ્પષ્ટ કર્યું એ બધું. પણ હવે અહીંયા શિષ્યને બીજી જે શંકા થાય છે ને, એ સમ્યક દર્શન એટલે સમ્યક્ત્વ અને સમ્યક જ્ઞાન એની વાત છે. હવે અહીંયા પેલું દર્શન જ્ઞાન એ અહીંયા લેવાના નથી, એટલે દર્શન જ્ઞાનના ઉપયોગની વાત નથી. અહીંયા જે શંકા છે એ આખો વિષય જુદો છે, પણ અહીંયા સાથે એના સંબંધમાં સમજવા જેવો છે, એટલે આચાર્ય ભગવાને લીધો છે. તો વિષય શું છે કે સત્તા અવલોકન રૂપ દર્શનનો જ્ઞાનની સાથે ભેદ જાણવો. એટલે એનાથી સત્તા અવલોકન રૂપ દર્શન નો જ્ઞાનની સાથે ભેદ જાણવો, એટલે ભેદ એનો જે છે તે જુદું કઈ રીતે પડે છે, અને એ બધી વાત જે છે એ તો સમજાઈ ગઈ, એ તો સમજાય છે. પણ તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, ઉમા સ્વાતિજી ભગવાનનું બીજું સૂત્ર. તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન એટલે કે અને વસ્તુ વિચાર રૂપ સમ્યક જ્ઞાન, એ બે વચ્ચે ભેદ જણાતો નથી. એ બે વચ્ચે ભેદ જણાતો નથી. જો હવે બીજી વાત ચાલી છે સમ્યક્ત્વની અને સમ્યક જ્ઞાનની. સમ્યક દર્શન એટલે અહીંયા સમ્યક શ્રદ્ધા લેવાની છે. આ સમ્યક દર્શન કહ્યું એટલે સમ્યક શ્રદ્ધા. આ દર્શન ઉપયોગની વાત નથી. તત્વાર્થ શ્રદ્ધા રૂપ સમ્યક દર્શન અને વસ્તુ વિચાર રૂપ સમ્યક જ્ઞાન, એ બે વચ્ચે ભેદ જણાતો નથી. પેલું બધું તો સમજાયું, દર્શન જ્ઞાનના ભેદ ને એ બધું તો સમજાઈ ગયું, ચેતના આ બધું સમજાયું. આ બે વચ્ચે ભેદ જણાતો નથી. જો કહો કે કેમ નથી જણાતો, તો અમે એમ કહીએ છીએ અમને કેમ નથી જણાતો, તો કહીએ છીએ કે સમ્યક દર્શનમાં પદાર્થનો નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યક જ્ઞાનમાં પણ છે. સમ્યક દર્શનમાં પદાર્થનો નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યક જ્ઞાનમાં પણ નિશ્ચય છે. તો તેમનામાં શું તફાવત? બંને એક જેવું જ થઈ ગયું, એમાં કોઈ ભેદ અમને દેખાતો નથી. તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન અને વસ્તુ વિચાર રૂપ સમ્યક જ્ઞાન, કે સમ્યક દર્શનમાં પદાર્થનો નિશ્ચય છે તેવી જ રીતે સમ્યક જ્ઞાનમાં પણ છે. તો એમાં શું તફાવત છે? આ પ્રશ્ન કર્યો. આ ખરેખર પ્રશ્ન કર્યો. એનું સમાધાન આપતા કહે છે કે પદાર્થના ગ્રહણમાં
જાણવા રૂપ ક્ષયોક્ષમિક વિશેષ જ્ઞાન કહેવાય છે. પદાર્થના ગ્રહણમાં પદાર્થને આપણે ગ્રહણ કરીએ એટલે કઈ વસ્તુને આપણે પકડીને લઈ લઈએ છીએ એમ નથી. પદાર્થ જેવો છે તેવો આપણે એને ગ્રહણ કરીએ છીએ તો પહેલા જ્ઞાનમાં ગ્રહણ થાય અને પછી એનો નિશ્ચય થાય છે કે આ છે. એટલે પદાર્થના ગ્રહણમાં પહેલું જાણવું થાય છે. તો પદાર્થના ગ્રહણમાં જાણવા રૂપ ક્ષયોક્ષમિક વિશેષ જ્ઞાન કહેવાય છે. પોતાનો જેટલો ઉઘાડ એટલો વિશેષપણે જાણે છે ને એટલે જ્ઞાન કહેવાય છે. એટલે પદાર્થના ગ્રહણમાં જાણવા રૂપ ક્ષયોક્ષમિક વિશેષ જ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાનમાં જ ભેદ નહીંથી વિતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધ આત્મા આદિ તત્વોમાં એમાં આ જ છે, આમ જ છે એવો નિશ્ચય તે સમ્યક છે. નિશ્ચય જ્ઞાન પછી હોય એટલે ક્રમ તો એમ જ હોય. જાણ્યા વિના નિશ્ચય કેવી રીતે થાય? જાણીએ પછી નિશ્ચય થાય. જો ત્યારે આત્માનું દર્શન કરીએ છીએ ત્યારે બધું ઝડપથી બધું થતું હોય છે એટલે એમાં આપણે કઈ ભેદ પાડીને સમજી શકીએ એવું નહીં. બધી કેવળી ગમ્ય વાત હોય છે. પણ તર્ક દ્વારા સમજાય છે કે જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી કોઈ વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. તો એ ન્યાયથી વિચાર કરીએ તો પદાર્થના ગ્રહણમાં જાણવા રૂપ ક્ષયોક્ષમિક વિશેષ જ્ઞાન કહેવાય છે. એ પહેલું હોય અને તે જ્ઞાનમાં ભેદ નહીંથી આ છે એમ જે થાય છે ને એટલે વિતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધ આત્મા આદિ તત્વોમાં આ છે, આમ જ છે એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. એ નિશ્ચય પણ કેવો છે? વિતરાગ ભગવાને કહ્યા પ્રમાણે નિશ્ચય. આપણી મરજી પ્રમાણે નિશ્ચય કરીએ એમ નથી થતું. જ્ઞાન જાણ્યું છે, જ્ઞાન પણ એમ છે, સમ્યક જ્ઞાન છે અને અહીંયા નિશ્ચય થયો એ પણ સમ્યક છે. એટલે એ તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન અને વસ્તુ વિચાર રૂપ સમ્યક જ્ઞાન જે છે એ બે વાતને આ રીતે સમજાવવામાં આવી કે આ રીતે એનો ભેદ પડે છે. સમ્યક જ્ઞાન પહેલું કહી શકાય અને પછી સમ્યક દર્શન કહી શકાય. એટલે નિશ્ચય પછી થાય છે અને એ નિશ્ચયમાં ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એવું પદાર્થનું સ્વરૂપ જે છે એવો નિશ્ચય થાય છે. આ છે એટલે કેવું છે? ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ નિશ્ચય કરવામાં આવે છે. આમ જ છે. આ જે છે દ્રવ્ય અપેક્ષા એ નિશ્ચય નિત્ય જ છે, પર્યાય અપેક્ષા એ અનિત્ય જ છે. આ બધી વાત આપણે જે કહીએ છીએ ને જે અથવા તો આ પદાર્થ પરમાણુનો સ્કંદ છે, આ બધું જે કહીએ છીએ એ બધા નિશ્ચયો જ્ઞાન જાણીને કરીએ છીએ. અને એ જ્ઞાન દ્વારા જાણીએ છીએ તો કઈ રીતે જાણીએ છીએ? ભગવાને કહ્યું છે તે પ્રમાણે અને પછી એ પ્રમાણે નિશ્ચય થાય છે. તો એ સમ્યક્ત્વ છે. તો એ રીતે આ ભેદ પડે. અને બીજી રીતે જો જોવા જઈએ તો એમણે આ જે કહ્યું કે ભેદ જણાતો નથી, તો એ વાત બરાબર છે કે નિર્વિકલ્પ અભેદ નહીંથી જોઈએ, કોઈ એમાં ભેદ ન પાડીએ, આ આમ છે તેમ છે એવા ભેદ ન પાડીએ, નિર્વિકલ્પ અભેદ નહીંથી તો જે સમ્યક જ્ઞાન છે તે જ સમ્યક દર્શન છે. ભેદ ન પાડીએ તો જે સમ્યક જ્ઞાન અભેદથી જે છે તે સમ્યક જ્ઞાન છે એ જ સમ્યક દર્શન છે. એટલે આ શ્રદ્ધાની વાત થઈ, જ્ઞાન અને શ્રદ્ધાની વાત થઈ. હવે ફરી એક શંકા કરી છે કે એમ કઈ રીતે, એટલે વિસ્તાર ટૂંકમાં એમ કહેવાનો હજી બરાબર સમજાયું નથી. એટલે એમ કઈ રીતે સમ્યક દર્શન જે સમ્યક જ્ઞાન છે તે જ સમ્યક દર્શન છે એમ જે કહ્યું અભેદ નહીંથી, પેલું ભેદ પાડીને ગ્રહણ કરવામાં જુદું પાડ્યું. અહીંયા કહે છે કે અતત્વમાં તત્વ બુદ્ધિ, અતત્વમાં તત્વ બુદ્ધિ, અદેવમાં દેવ બુદ્ધિ, અધર્મમાં ધર્મ બુદ્ધિ, આ બધી વિપરીતતાઓ. જે તત્વ નથી એમાં તત્વ બુદ્ધિ, જે દેવ નથી એમાં દેવની બુદ્ધિ, ધર્મ નથી એમાં ધર્મની બુદ્ધિ ઇત્યાદિ વિપરીત અભિનિવેશ રહિત. આ વિપરીત અભિનિવેશ કહેવાય. એના જ્ઞાનની જ સમ્યક વિશેષણથી કહેવામાં આવતી અવસ્થા વિશેષને સમ્યક દર્શન કહેવામાં આવે છે. જેમાં આ વિપરીત અભિનિવેશ નથી એવા
વિપરીત અભિનિવેશ રહિત જ્ઞાનની જ સમ્યક વિશેષણથી કહેવામાં આવતી અવસ્થા વિશેષને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે જ્ઞાનની અવસ્થાને જ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. પણ એ જ્ઞાનની કેવી અવસ્થા છે? એમાં વિપરીત અભિનિવેશ નથી, એટલે એ જ્ઞાનની અવસ્થા જ્ઞાનની પર્યાય સમ્યક છે. વિપરીત અભિનિવેશ વિનાની જ્ઞાનની જે અવસ્થા, જ્ઞાનની જે પર્યાય છે તે સમ્યક છે. તો એ અવસ્થાને સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને એમાં પણ પછી શંકા કરી વધારે સમજવું છે. એટલે કે જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં એ રીતે ભેદ નથી, પાછું ફરીથી પ્રશ્ન કે બરાબર તમે કહ્યું એ પ્રમાણે માની લઈએ કે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં એ રીતે ભેદ નથી, તો તે બંને ગુણોના ઘાતક જ્ઞાનાવરણ અને મિથ્યાત્વ એ બે કર્મ કેમ કયા? કેમ કે દર્શન, સમ્યક દર્શનની વાત કરી એટલે સમ્યક શ્રદ્ધા, તો એનું ઘાતક જે છે એ દર્શન મોહનીય કર્મ છે. એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે, મોહનીય કર્મ પ્રકૃતિ છે. અને સમ્યક જ્ઞાનની વાત કરી તેમાં જ્ઞાનનું ઘાતક જે છે તે જ્ઞાનાવરણીય કર્મ છે. તો બે કર્મની પ્રકૃતિઓ જુદી છે, બે ઘાતી કર્મો છે, પણ બંને પ્રકૃતિ જુદી છે. તો કે જો તમે એક કહો છો ભેદ નથી, તો પછી બંને ગુણોના ઘાતક જ્ઞાનાવરણ એટલે સમ્યક જ્ઞાનની વાત કરી, એને માટે જ્ઞાનાવરણ અને દર્શનની વાત કરી સમ્યક દર્શનની, તો એને માટે એના ઘાતક મિથ્યાત્વ એટલે કે દર્શન મોહનીય કર્મ, એમ બે કર્મ જુદા કેમ કયા? તો એનું સમાધાન આપતા કહે છે કે જે કર્મથી પદાર્થને જાણવારૂપ ક્ષયોક્ષમ ઢંકાઈ જાય છે તેનું નામ જ્ઞાનાવરણ છે. એ વાત તો આપણે જાણીએ છીએ. અને એવી જ રીતે તે ક્ષયોક્ષમ વિશેષને વિશે જે કર્મ પૂર્વોક્ત લક્ષણવાળા વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે તેનું નામ મિથ્યાત્વ છે. જુઓ, પહેલું તો આપણને તરત પકડાઈ ગયું કે જે કર્મથી પદાર્થને જાણવારૂપ ક્ષયોક્ષમ એટલે જ્ઞાન ઢંકાઈ જાય છે તેનું નામ જ્ઞાનાવરણ છે. અને તરત જ આપણે બીજી વ્યાખ્યા એમ કરીએ કે જેના દ્વારા જે સાચી શ્રદ્ધા નથી થતી, જે સાચી શ્રદ્ધા જેનાથી ઢંકાઈ જાય છે એ મિથ્યાત્વ છે, દર્શન મોહનીય છે. આપણે એમ તો તરત કહીએ, પણ એ જ વાતને અહીંયા આચાર્ય ભગવાને જુદી રીતે લીધી. કે છે કે અને આ જે જ્ઞાનનો જે ક્ષયોપમ છે ને એને સાથે મેળવીને વાત કરી છે. અને તે ક્ષયોપમ વિશેષને વિશે જે કર્મ પૂર્વોક્ત લક્ષણવાળા વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે, એટલે કે જે ક્ષયોપમ જે છે આ જ્ઞાનનો ક્ષયોપમ, જે સમ્યક જ્ઞાન કહીએ એવો ક્ષયોપમ એવી જ્ઞાનની અવસ્થા જે છે એ અવસ્થામાં જો વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરે, જ્ઞાનની અંદર વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરે તો એ મિથ્યાત્વ કહે છે. એમ લેવું છે. એટલે કે સમ્યક્ત્વ ન રહે. કે તે ક્ષયોપમ વિશેષને વિશે, કોનો ક્ષયોપમ? જ્ઞાનનો ક્ષયોપમ. તો જ્ઞાનના ક્ષયોપમને વિશે જે કર્મ પહેલા જે કહેવામાં આવ્યા પૂર્વોક્ત લક્ષણવાળા, એટલે વિપરીતતા જે બધી કહેવામાં આવી, એ વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે તેનું નામ મિથ્યાત્વ છે. એનું નામ મિથ્યાત્વ છે. એ રીતે ભેદ નહીંથી આવરણમાં ભેદ છે, ભેદ નહીંથી આવરણમાં ભેદ છે, અને નિશ્ચય નહીંથી તો અભેદ વિવક્ષામાં કર્મપણાની અપેક્ષાએ તે બે આવરણને પણ એક જ જાણવું જોઈએ. જો આ નવી વાત છે, મહત્વની વાત છે. આપણે બધા ભેદ પાડીએ છીએ, ઘાતી કર્મના ચારે ચારના ભેદ પાડીએ છીએ, પણ એ તો આખું એ આવરણ જે છે એ પણ પોતાની જે જ્ઞાનની, દર્શનની, શ્રદ્ધાની અને જે પોતાને આનંદ વ્યક્ત થાય એ બધાનો વિક્ષેપ પોતે ઉભો કરે, એમાં એ બધા નિમિત્ત કારણ છે. ઘાતી કર્મને આપણે કહીએ છીએ કે આત્માના સ્વભાવ ભાવને ઘાતે છે, પણ એ તો જડ કર્મ છે. એ આત્માના સ્વભાવને ક્યાંથી ઘાતે? પોતે જ એ કર્મના ઉદય સાથે જોડાઈ અને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એમાં એવો ક્રમ નથી કે પહેલા આને કરે પછી
બીજાને કરે એવો કોઈ નથી. પહેલા જ્ઞાનને કરે ને પછી દર્શનને કરે ને પછી મિથ્યા દર્શન મોહનીય ચારિત્ર મોહનીયને કરે, એવો કોઈ નિયમ એવી રીતે નથી હોતું. બધું સાથે જ થયેલું છે. આખો સ્વભાવ ભાવ જે છે એ આખા સ્વભાવ ભાવનો ઘાત જે છે એ કર્મની ઘાતી કર્મની જે 4 પ્રકૃતિ કહી અને એની પેટા પ્રકૃતિ 47 જે કહેવામાં આવી એ દ્વારા એના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એ કર્મો નથી કરતા, જીવ પોતે જ એવા ભાવે થઈ અને એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એ રીતે જયારે સમજવામાં આવે તો એ આવરણ આખું એક જ છે. શું કે છે? નિશ્ચય નહીં તો અભેદ વિવક્ષામાં કર્મપણાની અપેક્ષાએ તે 2 આવરણ, અહીંયા 2 ની વાત ચાલી એટલે બધા 4 એમાં આવી જાય. 2 આવરણને પણ એક જ જાણવું જોઈએ. તો બહુ સ્પષ્ટતાઓ કરી, ઘણા બધા સિદ્ધાંતો સમજાયા અને આખી અભેદની દ્રષ્ટિ કરાવી. આપણે જે ભેદપૂર્વક જે જાણતા હતા એ બધું ભેદને સમજાવી અને અભેદ તરફ લઈ ગયા. તો આ રીતે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે એમ કથન કરનારી ગાથા પૂરી થઈ. 44મી ગાથા પૂરી થઈ. હવે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક રત્નત્રયાત્મક મોક્ષ માર્ગના ત્રીજા ભાવે સ્વસ્વાત્માના અનુભવ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ લક્ષણ વાળા વિતરાગ ચારિત્રના પરંપરાથી સાધક એવા સ્વરાગ ચારિત્રનું પ્રતિપાદન કરે છે. એટલે પહેલા સરાગ ચારિત્ર અને પછી વિતરાગ ચારિત્ર એનું પ્રતિપાદન કરશે 45મી ગાથાથી. પણ તે પહેલા આપણે 44મી ગાથા જે વિસ્તાર કર્યો છે તે આપણે કરવાનો છે અને એની આજે સહેજ શરૂઆત કરીએ છીએ, પછી આખો વિસ્તાર તમે લઈશું. તો 44મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ આપણે અહીંયા શરૂઆતમાં કહે છે એટલે ગાથા ભાવાર્થમાં કહે છે કે છદ્મસ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. કારણ કે છદ્મસ્થોને જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગ એક સમયમાં હોતો નથી. તથા જે ભગવાન છે તેમને જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગ એક સમયમાં હોય છે. આગળ કહે છે કે છદ્મસને પ્રથમ દર્શન થાય છે એટલે એને તેનો દર્શન ઉપયોગ છે. જે વિશેષ થવા લાયક છે તેનું સામાન્ય અવલોકન પ્રથમ થાય છે. એક સમયમાં બંને કાર્ય થઈ શકતા નથી. એટલે કે દેખવા અને જાણવા રૂપ, એટલે દર્શન અને જ્ઞાન કે ઉપયોગ એક સમયમાં બંને કાર્ય થઈ શકતા નથી. પહેલા સામાન્ય અવલોકન અને પછી વિશેષતાથી જાણવું થાય છે. એટલે કે એક સમયમાં બંને કાર્ય થઈ શકતા નથી. દેખવા વખતે જાણી શકે નહીં અને જાણતી વખતે દેખી શકે નહીં. હવે અહીંયા કોઈકને પ્રશ્ન થાય, ગુરુદેવે એમ કહ્યું કે દેખવા વખતે જાણી શકે નહીં, સમજાય કે પહેલા દેખે છે અને પછી જાણશે. પણ પાછું એમ કહ્યું કે જાણતી વખતે દેખી શકે નહીં એટલે શું? તો કે જ્યારે એ વિશેષતાથી જાણે છે એ પહેલા એને સામાન્ય અવલોકન તો કરી લીધું છે. તો હવે એ વસ્તુને જે એ વિશેષતાથી જાણે છે તો સામાન્ય અવલોકન તો એ વખતે સામાન્ય અવલોકન તો થઈ ચૂક્યું છે. એટલે એ અપેક્ષાથી જયારે વિચાર કરી તો બરાબર વાત બેસી જાય છે. બરાબર છે કે જાણતી વખતે દેખી શકે નહીં. પણ જેણે પૂર્ણ દશા વ્યક્ત કરી તેવા કેવળી ભગવાનને એક સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ બંને હોય છે. સીધે સીધું આત્માના પ્રદેશોથી જ જ્ઞાન અને દર્શન થાય છે. ચેતના એમ જ પ્રવર્તી રહી છે તો બંને ઉપયોગ સાથે છે. બંને ઉપયોગ સાથે છે ને એમનો ઉપયોગ તો સ્વ તરફ વળી ગયો છે. એટલે એમને ઉપયોગ પલટાવવો નથી. હવે એક વાત અહીંયા બીજી કરી છે ગુરુદેવે કે શ્વેતાંબર મતમાં કેવળી ભગવાનને યુગપત બંને ઉપયોગની ના પાડે છે. આ જ્ઞાન દર્શનનો ઉપયોગ યુગપત એક સાથે કેવળી ભગવાનને હોય એની ના પાડી છે. એમાં નથી, શ્વેતાંબર મતમાં નથી માનતા. તો ગુરુદેવ કહે છે કે તે મૂળમાં ભૂલ છે. પરમ સત્ય માર્ગની તેમને ખબર નથી. એટલે ક્યાંક પાછળથી કોઈક રીતે કોઈકે નિરૂપણમાં કંઈક ફેરફાર કર્યો હશે કોઈ રીતે. ગુરુદેવ કહે છે કે પરમ સત્ય માર્ગની તેમને ખબર નથી. સત્યથી વિરુદ્ધ માને અને અનુમોદે
તે મોટું પાપ છે. હવે વ્યાખ્યા કરતા કહે છે કે છદ્મસ્ત અથવા સંસારી જીવોને સામાન્ય દેખવા રૂપ દર્શન ઉપયોગ પ્રથમ થાય છે અને પછી જ્ઞાન ઉપયોગ થાય છે. કેમ કે છદ્મસ્તને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ બંને ઉપયોગ એક સમયમાં થતા નથી, તથા કેવળી ભગવાનને દર્શન તથા જ્ઞાન ઉપયોગ એક સમયમાં થાય છે. આ કાળું છે, આ સફેદ છે એવું જાણવા પહેલા, આવું વિશેષતાથી જાણવા પહેલા જે વ્યાપાર થાય તે ચક્ષુ દર્શન છે. આ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય થયો એટલે ચક્ષુ દર્શન થયું. એવી જ રીતે બીજી ઇન્દ્રિયોનો વિચાર કરીએ કે કાનથી સાંભળવાનું થાય તે પહેલા જે વ્યાપાર થાય તે અચક્ષુ દર્શન છે. એવી રીતે સ્પષ્ટ માટે પણ થાય, જે ઇન્દ્રિયો જે છે એનાથી સ્પષ્ટ આ ગરમ છે એવું જાણવા પહેલા જે વ્યાપાર થયો એ સ્પર્શની ઇન્દ્રિયનો વ્યાપાર થયો, એ પણ અચક્ષુ દર્શન કહેવાય. એટલે ચારેય ઇન્દ્રિયો, ચક્ષુ સિવાયની ચારેય ઇન્દ્રિયો દ્વારા જે વિશેષપણે જાણવું થાય એની પહેલાના વ્યાપારને અચક્ષુ દર્શન વ્યાપાર કહેવામાં આવે. એટલે એવું દર્શન હોય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતપોતાના ઉઘાડની યોગ્યતા અનુસાર જે યોગ્ય ક્ષેત્ર દેશ આદિમાં જે નિજરૂપ આદિ વિષય છે તેના તરફ વલણ થવું તેને સન્નિપાત સંબંધ અથવા સન્નિષ્કર્ષ કહે છે. હવે એ તરફ થવું એને સન્નિકર્ષ કહેવામાં આવ્યું છે. એટલે દર્શન જે છે એ દ્વારા એ સન્નિકર્ષ સંબંધ થાય, સન્નિપાત સંબંધ થાય છે, એને સન્નિકર્ષ કહેવાય છે. ચીજ તો દૂર છે, ચીજો ભલે દૂર હોય પણ આત્માનું વલણ તે તરફ થવું તેનું નામ સંબંધ છે. આત્મામાં રહીને તે તરફ વલણ થવું એને જાણવા તરફ, તો એ તરફ જ્ઞાન કરી રહ્યો હતો, એક તરફ જે જ્ઞાન કરી રહ્યો તેનાથી એ તરફ વળે છે, તો એ જે તરફ વળ્યો એ પહેલા એમાં દર્શન ઉપયોગ છે ને એ સન્નિકર્ષ કહેવામાં આવે છે. એક તરફ જ્ઞાન કરી રહ્યો હતો તે તરફથી છૂટી અને બીજા તરફ વળતા ભેદ પાડ્યા વિનાનો જે વેપાર થયો, એટલે કે જે સત્તા અવલોકન દર્શન થયું, સામાન્ય પ્રતિભાસ થયો, બીજા તરફ વળ્યો તેનું બીજાનો, એને સન્નિકર્ષ કહેવામાં આવ્યું. નૈયાયિક મત વાળા જુદી રીતે માને છે. નૈયાયિક મત વાળા એમ માને છે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતપોતાના વિષયો પાસે જાય તેને સન્નિકર્ષ કહે છે. અને ઇન્દ્રિય ક્યાંથી ત્યાં જાય? ઇન્દ્રિય અહીંયા જ રહી, અને ઇન્દ્રિય તો જળ છે. ઇન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન કરતા જ નથી. જ્ઞાન જે કરીએ છીએ તો ભાવ ઇન્દ્રિય છે, પણ એમને એ બધી વાત ખબર નથી. તો એમ સન્નિકર્ષનો અર્થ ના સમજવો, જે નૈયાયિક માને છે એમને માનવું. એમ દાખલા તરીકે અગ્નિનું જ્ઞાન કરે તો ચક્ષુ અગ્નિ પાસે જાય છે તો બળી જાય. ચક્ષુ અગ્નિ પાસે જાય તો તેનો સંબંધ કેવો એવો અર્થ નથી, પણ એ તરફનું વલણ કરે છે. એટલે આપણે જે જૈન દર્શન પ્રમાણે સન્નિકર્ષ જે કહીએ છીએ તે એ રીતે કહીએ છીએ. અને એ સન્નિકર્ષ સંબંધ દ્વારા આપણે દર્શનનો ખ્યાલ આવે છે, સામાન્ય અવલોકન. ગુરુદેવ વ્યાખ્યા કરતા કહે છે કે પદાર્થ તરફ ઝુકાવો તે સન્નિકર્ષ છે અને તે દર્શન ઉપયોગનું લક્ષણ છે. સન્નિકર્ષ છે તે દર્શન ઉપયોગનું લક્ષણ છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતા વખતે લઈશું.